ગુડ મોર્નિંગ એવરીબડી. સંકલનમાં આપણે લગભગ બરાબર વચ્ચોવચ આવી ગયા છે. ચેપ્ટર 7 માં 7.4 એક્સરસાઇઝ આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી અને આજે આપણે એક નવી રીત શીખવા જઈ રહ્યા છીએ. તો આમ જોવા જઈએ તો આ એક નવું ચેપ્ટર ચાલુ થયું અથવા બીજો પાર્ટ ચાલુ થયો એવું કહી શકાય. બરાબર છે, કારણ કે આપણી પાસે 11 સ્વાધ્યાય છે. એટલે અનિયત સંકલન ભાગ 1, અનિયત સંકલન ભાગ 2 અને નિયત સંકલન એમ 3 ચેપ્ટર મર્જ કરીને આપણું ચેપ્ટર બનાવ્યું છે. એટલે તમારે દરેક ટોપિક એમ જ સમજવાનું કે આ એક નવું ચેપ્ટર યા નવો ટોપિક છે. આંશિક અપૂર્ણાંકની રીતે સંકલન. હવે આટલા દાખલા કર્યા પછી દરેક વિદ્યાર્થી મિત્રને કહું છું કે પ્રેક્ટિસ બુકમાંથી પણ જોડે જોડે પ્રેક્ટિસ કરતા રહેજો. બરાબર છે. હું સંકલનના બીજા દાખલા તમને મોકલીશ આજે અથવા આવતીકાલે. એ પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે સંકલન પ્રેક્ટિસ વગર બિલકુલ આવડશે નહીં. યાદ રાખજો. આંશિક અપૂર્ણાંકની રીતે સંકલન આ એક રીત છે કે ભાઈ આટલી બધી, હજી તો આટલી બધી નહીં, આટલી રીતો શીખ્યા પછી પણ આપણે જે રીત શીખ્યા છે એ પ્રકારના દાખલા કરવામાં હજી મુશ્કેલી પડે એવું બની શકે છે. એના માટેનો આ પ્રકાર છે. તો પહેલા તો આ પ્રકાર શું કહે છે એ સમજી લઈએ કે ભાઈ fx / gx એટલે આ દાખલાની ખાસિયત એક છે, યાદ રાખજો કે આ બહુપદીમાં જ આપણે લગાડી શકીશું આ રીતે. તો અંશ અને છેદમાં બહુપદી હોય, પહેલી વસ્તુ ધ્યાન રાખજો, અંશ અને છેદમાં બહુપદી હોય. બીજું, ડિગ્રી ઓફ fx is less than degree of gx. ડિગ્રી એટલે પાવર, એક્સપોનન્ટ, ઘાત. fx એટલે અંશનો પદાવલીનો ઘાત, gx એટલે ડિગ્રી ઓફ gx એટલે છેદની પદાવલીનો ઘાત. જો અંશની ઘાત એ છેદની ઘાત કરતા નાની હોય, મતલબ ઉપર x હોય ને નીચે x² વાળી પદાવલી હોય, ઉપર x² હોય ને નીચે x³ અથવા x⁴ અથવા x⁵ હોય, ટૂંકમાં ઉપર વાળો જે ચલ છે એનો ઘાતાંક નાનો હોય તો તેને આપણે ઉચિત સમય વિધેય કહીશું. જ્યારે અંશની પદાવલીનો ઘાતાંક એ છેદની પદાવલીના ઘાતાંકથી નાનો હોય ત્યારે આપણે તેને ઉચિત સમય વિધેય કહીશું. સમય વિધેય એટલા માટે કે ઇટ્સ લાઈક fx / gx, સમય સંખ્યા જેવું આ સ્વરૂપ છે. હવે બીજું, જો ડિગ્રી ઓફ fx એટલે કે અંશના ચલનો ઘાતાંક એ છેદના ચલના ઘાતાંક કરતા મોટો અથવા તેના જેટલો હોય, મતલબ ઉપર પણ x² વાળી પદાવલી હોય, લાઈક x² + 2x + 3 અને છેદમાં પણ x² - 5x + 7 હોય. અંશ અને છેદનો ઘાતાંક યા તો સમાન હોય યા તો અંશ વાળી પદાવલીનો ઘાતાંક મોટો હોય, ત્યારે તેને આપણે અનુચિત સમય વિધેય કહીશું. તેને અનુચિત સમય વિધેય કહે છે. જો વિધેય અનુચિત સમય વિધેય હોય તો પ્રથમ તેને ઉચિત સમય વિધેયમાં ફેરવ્યા પછી જ સંકલન કરી શકાય. હવે આ જે ઉચિત સમય વિધેયમાં ફેરવવાની જે રીત છે એ તો હું તમને ઉદાહરણ લઈને શીખવાડીશ. પણ અહીંયા આ ટોપિક પરથી આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે દાખલામાં અનુચિત સમય વિધેય હોય અને તમે સીધું સંકલન કરવા જશો તો યાદ રાખજો તમે ફસાવાના છે. તો પહેલા તો એ ખબર પડવી જોઈએ કે ઉચિત સમય વિધેય છે કે અનુચિત સમય વિધેય. જ્યાં સુધી આ સ્વાધ્યાય ચાલે છે તમારું ધ્યાન કે તમારું ફોકસ ત્યાં હશે, પણ સ્વાધ્યાય પૂરું થશે, મિક્સ દાખલા આવશે, પેપરમાં દાખલો જોશો ત્યારે નોટ નેસેસરી કે તમે એને જજ કરી શકો. તો એટલા માટે સંકલનમાં ખાસ ધ્યાન રાખવાનું છે. સંકલન છે બહુ જ ઈઝી, બટ ધેર આર સો મેની વેરાયટીઝ. બહુ જ બધી રીતોના દાખલા છે અને આથી જ આપણે ભૂલી જઈએ છીએ કે આમાં કઈ રીત લગાડવી. કેટલીક વાર એક દાખલો 2 થી 3 રીતે થતો હોય. સમજ્યા કે નહીં? સો આ વસ્તુ આપણે જોઈએ, આ જ ટોપિક પર આપણે જઈએ છીએ. હવે માનો કે યા તો મારી પાસે ઉચિત સમય વિધેય છે યા તો મેં એને ઉચિતમાં ફેરવી દીધું, એ પછી હું બતાવું છું દાખલાની અંદર. યા તો ઉચિત સમય વિધેય છે યા તો ઉચિતમાં ફેરવી દીધું.
હવે ઉચિતમાં આવી ગયા પછીની આપણી પાસે પાછી આમ જોવા જઈએ તો 4 રીતો છે, પણ ત્રીજીની અંદર ચોથી સમાઈ જાય છે, એટલે આપણે એને આ રીતે જોઈશું. એમાં પહેલો ભાગ ઉચિત સમય વિધેય બની ગયા પછી इंटीग्रेशन fx अपॉन gx dx માં जो gx ने सुरेख अनावृत अवयव હોય તો gx ને સુરેખ અનાવૃત અવયવ હોય તો મતલબ શું? તો હું આમ કહેવા માંગુ છું કે gx is equal to x minus alpha into x minus beta into x minus gamma. ધારો કે છેદના મેં આવા અવયવો પાડ્યા અથવા પડે છે અને તમે બી પાડી દીધા, તો ત્રણે ત્રણ અવયવોમાં જુઓ દરેકે દરેક કૌંસની ઘાત 1 છે. ઘાત 1 છે એટલે કોઈ અવયવ રિપીટ થતો નથી, નોન રિપીટેડ છે એટલે અનાવૃત છે. દાખલા તરીકે x alpha નો સ્ક્વેર હોય તો x alpha into x alpha એવું કહેવાય, એટલે એ શું થયું? આવૃત થયું, રિપીટ થયું. તો આપણે એ કેસની ચર્ચા કરવા માંગીએ છીએ કે જેમાં અવયવ રિપીટ થતા નથી, નોન રિપીટેડ છે, મતલબ અનાવૃત છે. તદુપરાંત x alpha એટલે x ની એક જ ઘાતાંક છે, મતલબ સુરેખ છે. x beta એટલે x નો એક જ ઘાતાંક છે એટલે સુરેખ છે. x gamma અહીંયા પણ x નો એક જ ઘાતાંક છે એટલે કે સુરેખ છે. x square minus alpha કે x square plus beta કે x cube minus gamma તો સુરેખ નથી. તો અત્યારે આપણે શું જોઈએ છે કે જે અવયવ છે એ બધા સુરેખ છે. બીજી વસ્તુ, કોઈનો આખાનો ઘાતાંક નથી એટલે અનાવૃત છે, આવૃત નથી, નોન રિપીટેડ ફેક્ટર્સ છે. તો આપણે આને કેવી રીતે દાખલો કરવો? જો તો આ પ્રકારના દાખલામાં અવયવ પાડ્યા પછી આપણે આને આમ લખીશું કે fx upon આખા પદને સંકલનની બહાર લઈ લઈશું, બરાબર. fx upon મેં gx ના અવયવો લખી નાખ્યા, x alpha into x beta into x gamma equal to a upon x alpha plus b upon x beta plus c upon x gamma, જ્યાં a b c અચળ છે. ભાઈ મેં શૂન્યેતર શબ્દ બી નથી મૂક્યો. abc પૈકી કોઈકનું મૂલ્ય શૂન્ય હોઈ શકે, જરૂરી નથી. સો abc અચળ છે. આટલું કર્યા પછી હવે હું x alpha x beta x gamma લસા લઉં છું. therefore fx is equal to, હવે જો આના છેદમાં x alpha છે તો એને ગુણાશે x beta into x gamma પ્લસ b ના છેદમાં x beta છે તો એને ગુણાશે x alpha into x gamma પ્લસ c ના છેદમાં x gamma છે તો એને ગુણાશે x alpha into x beta. ત્યારબાદ અહીંયાથી આપણે abc મેળવીશું. કેવી રીતે? ધારો કે મેં x બરાબર અલ્ફા લીધું, તો x બરાબર અલ્ફા લીધું એટલે અલ્ફા માઈનસ અલ્ફા 0 into something 0 b જતો રહ્યો. x બરાબર બીટા લીધું, બીટા માઈનસ બીટા જતું રહ્યું, તો આપણને અહીંયાથી આવી રીતે x ની જુદી જુદી કિંમતો મૂક્યા પછી a b c મળશે.
આ એબીસી ના મૂલ્યો ફરીથી અહીંયા મૂકી અને પછી એનું સંકલન કરવામાં આવે એટલે તમારું કામ આસાન થઈ જાય. તો જ્યારે gx ને સુરેખ અનાવૃત અવયવ હશે ત્યારે એબીસી અચળ બહાર નીકળશે અને 1/1/1 નું સંકલન થશે logmod બધાનો જવાબ logmod ના સ્વરૂપમાં જ આવશે. જો એનો મતલબ શું થયો કે ઇન્ટિગ્રેશન આવું કર્યા પછી એબીસી મળી ગયા પછી તમારું સ્વરૂપ આવું આવશે x - alpha x - beta x - gamma dx is equal to a અચળ બહાર આવી ગયો ઇન્ટિગ્રેશન 1/x - alpha dx પ્લસ b નું મૂલ્ય જે બી હશે બહાર આવી ગયું 1/x - beta dx પ્લસ c અચળ બહાર આવ્યો 1/x - gamma dx બધામાં 1/1/1 સ્વરૂપ આવી જશે અને પછી જવાબ logmod 0. તો એક દાખલો તમને આપું. આવો જ આપણે એક દાખલો લઈએ. બરાબર. જેમ કે તમારી સમજ માટે ઇન્ટિગ્રેશન 2x + 3 upon x - 1 into x + 2 dx તમને સમજ પડે એટલા માટે બહુ સામાન્ય અને સહેલો દાખલો બનાવ્યો છે કે 2x + 3 upon x - 1 into x + 2 ધારો કે હું છેદનું વિસ્તરણ કરીશ તો x² એટલે દ્વિઘાત પદાવલી થશે જ્યારે અંશમાં સુરેખ પદાવલી છે. અંશમાં સુરેખ પદાવલી છે છેદમાં દ્વિઘાત પદાવલી છે અંશનો ઘાત નાનો છે આથી તે ઉચિત સમય વિધેય છે અને ઉચિત સમય વિધેય છે મતલબ સંકલન કરવાની આપણને પરમિશન મળી ગઈ છે. રાઈટ. હવે સંકલન કરવાની કરીએ. સંકલન મારે આનું કરવું છે તો છેદના અવયવો પાડવા પડે. જો હોય તો ચિંતા નથી તો અવયવ કરો. મેં અવયવો જ આપ્યા છે એ આપ્યા પછી આખી પદાવલીને આખી રકમને સંકલન એટલે કે સાંકળિયાની બહાર લઈ આવો. અહીં ક્યાં આગળ ભાઈઓ અહીં 2x + 3 upon x - 1 into x + 2 exact અહીંયા જે સમજાયું છે એ જ રીતે equal to a upon x - 1 plus b upon x + 2. તમે બીજી વસ્તુ જોઈ મેં સમજૂતી આપી ત્યારે 3 અવયવ લીધા હતા અહીંયા 2 લીધા મતલબ અવયવ 2 પણ હોય 3 પણ હોય 4 પણ હોય ગમે તેટલા હોય આપણને એનાથી કોઈ વાંધો નથી. પદાવલી ઉચિત સમય વિધેય હોવી જોઈએ. હવે એ થઈ ગયા પછી આપણે લસા લઈશું x - 1 અને x + 2 આના છેદમાં બંને જ એટલે કોઈ ગુણાવવાનું નથી. સો 2x + 3 is equal to આના છેદમાં x - 1 છે અને આના છેદમાં x + 2 છે. હવે જેમ અહીંયા abc ના મૂલ્યો લાવવાનું કીધું હતું અહીંયા આપણી પાસે માત્ર a અને b જ આવશે. a અને b ના મૂલ્યો કેવી રીતે લાવવા તો જો હું x = 1 લઈશ તો આ 0 થશે ને એ મળી જશે. x is equal to 1 લેતા ડાબી બાજુમાં 2 1 2 ને 3 5 a 1 + 2 plus b આ થઈ ગયો 0 2 ને 3 છેદમાં આવશે માટે a નું મૂલ્ય મળ્યું 5/3. a નું મૂલ્ય મળ્યું 5/3. એ જ રીતે હવે હું a ને શૂન્ય બનાવું છું એટલે x = -2 લઈશ. x equal to -2 લેતા ડાબી બાજુમાં -2 * 2 -4 + 3 -1 is equal to આ 0 થયો a * 0 plus b * -2 - 1 એટલે -3 -3 આના છેદમાં આવશે માઈનસ માઈનસ પ્લસ થશે a is equal to b is equal to આપણને મળ્યા 1/3. આ a અને b ના મૂલ્યો મળી ગયા પછી આપણું કામ આસાન થઈ ગયું. હવે સીધો અહીંયા ટીકાઈ દો એટલે તમારો દાખલો પૂરો થઈ ગયો. therefore હવે અહીંયા a અને b ના મૂલ્યો મૂકી અને હું સીધું સાંકળી લઉં છું ઇન્ટિગ્રેશન 2x + 3
upon x minus 1 into x plus 2 બે બાજુએ સંકલન લીધું equal to a. What is a? A is 5 by 3 integration 5 by 3 x minus 1 dx plus integration what is b? 1 by 3 upon x plus 2 dx. 5 by 3 અચળ છે બહાર આયા 1 upon x minus 1 નું સંકલિત log mod x minus 1 plus 1 by 3 log mod આનું સંકલિત થશે log mod x plus 2 plus c 0 0. તો આ એનું એપ્લિકેશન થયું. આ દાખલો તમને આખો સમજાઈ ગયો. ક્લિયર પોઈન્ટ. ત્રણ અવયવ હશે તો c પણ આવશે. c આવશે એટલે દાખલો થોડો મોટો થશે. સમજાવવા માટે મેં સ્વરૂપ નાનું લીધું છે. બોલો આમાં કોઈને કઈ મુશ્કેલી હોય તો કહો. ક્લિયર પોઈન્ટ. સો આ એક જ રીત છે, હજી બે રીત બાકી છે. આ એની વાત કરીએ છે કે જો gx ને સુરેખ અનાવૃત અવયવ હોય તો, રાઈટ? તો આ દાખલો લખી લો એટલે આગળ જઈએ. બીજો ભાગ, જો gx ને દ્વિઘાત અનાવૃત અવયવ હોય તો. દ્વિઘાત અવયવ જેમ કે gx, હવે fx gx ની જ આ બધી વાત ચાલે છે તો છેદની જ વાત કરીએ છીએ. એમાં gx નું ધારો કે એક અવયવ આવ્યો x² + α. x² + α એ દ્વિઘાત અવયવ છે. x - β એ સુરેખ અવયવ છે. તો આને કહેવાય દ્વિઘાત અવયવ. વળી કોઈની આખાની ઘાત નથી. તમે જુઓ, કોઈની આખાની ઘાત નથી એટલે કે કોઈ અવયવ રિપીટ થતો નથી. કોઈ અવયવ રિપીટ નથી થતો એનો મતલબ એવો થયો કે એ અનાવૃત અવયવ છે, નોન રિપીટેડ ફેક્ટર્સ છે. તો આમાં દાખલો કેવી રીતે કરવો? આની આ જ રીત, આખી પદાવલીને બહાર બોલાવી લાવો. મતલબ fx gx ના આ અવયવો લખો. આપણી પાસે સ્વરૂપ તો આ જ છે, x² + α * x - β. આપણે આ સ્વરૂપની જ વાત કરવા માંગીએ છીએ બધામાં. ત્યારબાદ ax + b upon x² + α + c upon x - β. સર અઘરું થતું જતું એવું નહીં લાગતું? ઉલટાનું સહેલું થયું. સાચું કહું કેમ? તો જો આ અવયવ દ્વિઘાત છે તો એના અંશમાં સુરેખ પદાવલી આવી. જો ત્રિઘાત હોય ને તો ઉપર દ્વિઘાત લેવાની, એ x² + bx + c. જો ઉપર નીચે ચાર ઘાત વાળી પદાવલી હોય ને તો ઉપર દ્વિઘાત લેવાની. આ એની વ્યાપક રીત છે. પણ આપણા કોર્સમાં દ્વિઘાત સુધી જ છે એટલે આપણે સુરેખ જ લેવાનું, આગળ જવાનું નથી. પણ અમે તમને હિન્ટ આપી દીધી કે આ એની વ્યાપક રીત થઈ. હવે આટલું કર્યા પછી અહીંયા બી આપણને abc માં રસ છે. abc માં રસ છે એટલે પહેલા હું x² + α ને x - β લસા લઈશ. therefore fx is equal to ax + b તો છે જ, ઇન્ટુ એની જોડે ગુણાશે x - β પ્લસ c ઇન્ટુ એની જોડે ગુણાશે x² + α. અને આની આગળના દાખલામાં જે મેં તમને સમજાવ્યું કે x ના જુદા જુદા મૂલ્યો અહીંયા મૂકીને તમે a b c ના મૂલ્યો લાવો. સોરી, a b અને c ના abc ના મૂલ્યો અહીંયા મૂકી બે બાજુએ સંકલન લઈ લો, તમારું કામ પૂરું થઈ ગયું. 0 0. ક્લિયર પોઈન્ટ. હવે આ બીજો પ્રકાર થયો. ત્રીજો પ્રકાર, gx ને સુરેખ આવૃત અવયવ અને ચોથો દ્વિઘાત આવૃત. પણ દ્વિઘાત આવૃત હું દાખલામાં સમજાઈશ, અહીં સમજાવવાની જરૂર નથી. હું સુરેખ આવૃત સમજાવું છું. એટલે છેલ્લો પ્રકાર, જો gx ને સુરેખ આવૃત અવયવો હોય તો. ભાઈ સુરેખ આવૃત અવયવો એટલે કેવા? તો એનું એક ઉદાહરણ આપું. જેમ કે મેં gx ના આવા અવયવ લીધા x - α નો સ્ક્વેર. ભાઈ x - α એ સુરેખ અવયવ છે પણ એની પોતાની આખી ઘાત છે એટલે x - α into x - α. so it is repeating. ફરીથી એનો એ અવયવ આવે છે, રિપીટ થાય છે
એટલે કે આવૃત અવયવ છે ઇન્ટુ x માઈનસ બીટા નો ઘન. બહુ મોટો દાખલો કહેવાય આવું સ્વરૂપ આવે તો, પણ આપણે દાખલામાં આટલું મોટું સ્વરૂપ નહીં આવે, ખાલી સમજાવવા માટે મેં લીધું છે. બરાબર. તો આને શું કરવાનું, આ પ્રકારના દાખલામાં પદાવલીને બહાર લઈ લો, એની એ જ રીત બધામાં કરવાની છે ઇન્ટુ x માઈનસ બીટા નો ઘન. હવે અહીંયા થોડું આ ધ્યાન રાખવાનું છે. પહેલા x માઈનસ અલ્ફા ને પકડીએ તો a upon x minus alpha plus b upon x minus alpha નો સ્ક્વેર. એની પોતાની ઘાત હોય ત્યાં સુધી જવાનું. હવે x minus બીટા પાસે plus c upon x minus બીટા plus d upon x minus બીટા નો સ્ક્વેર plus e upon x minus બીટા નો ઘન સુધી ગયા. હવે લસા લઈ સાદુરૂપ આપી a b c d e શોધવાનું. પણ આપણા કોર્સનો આ દાખલો નથી એટલે ચિંતા ન કરતા, આટલું મોટું સ્વરૂપ નહીં આવે. આપણા કોર્સમાં વધુમાં વધુ અહીંયા કે c સુધી આવશે અને 3 સુધી તો આપણે શોધી શકીએ. ચિંતા કરશો નહીં, એ બધા દાખલા તો હું તમને અહીંયા કરાવવાનો છું. તો આખી એની મેથડ થઈ ગઈ આંશિક અપૂર્ણાંકની રીતે સંકલન, કે જ્યારે આપણી પાસે યા તો अनुचित समय विधेय આવે, અંશનો ઘાતાંક મોટો હોય, so you and me are not able to integrate it. આપણે કોઈ એને સંકલન કરવા માટે સક્ષમ નથી. but when it is proper rational function, જો તે ઉચિત સમય વિધેય છે તો એને આપણે 3 અલગ અલગ ભાગમાં વહેંચ્યા. એમાં દરેક ભાગમાં છેદના અવયવો પર જ ફોકસ છે. યા તો છેદમાં સુરેખ અવયવો હોય, સુરેખ અને દ્વિઘાત હોય, અને સુરેખ આવૃત. દ્વિઘાત આવૃત હું તમને દાખલાની અંદર જ સમજાવવાનો છું. રાઈટ. સો આટલું ઝડપથી લખી લો એટલે દાખલા ઉપર ફોકસ કરીએ અને પછીનું સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. હવે જો સ્વાધ્યાય 7.5 નો પહેલો, ત્રીજો અને ત્રીજો દાખલો મેં અહીંયા લખ્યા છે. પહેલો દાખલો સાવ બચ્ચું પપલું સ્વરૂપ છે, છતાં હું તમને કરાવું છું ફોર ધ પ્રેક્ટિસ. તમે જોઈ શકો છો કે અંશમાં x ની એક જ ઘાત છે, છેદમાં જો હું વિસ્તરણ કરીશ તો દ્વિઘાત બનશે, એટલે અંશની ઘાત કરતા છેદની ઘાત મોટી છે. આથી તે ઉચિત સમય વિધેય છે. આ પ્રકારના દાખલા ખાલી બહુપદીમાં જ આવશે, યાદ રાખજો. ઇન કેસ ત્રિકોણમિતીય વિધેય આવતું બી હશે તો એમાં આદેશ લઈને બહુપદીમાં ફેરવવાનું હશે. બરાબર છે. તો આપણે એમાં જઈએ આગળ કે ભાઈ આ ઉચિત સમય વિધેય છે, તો હવે આપણે એનું સંકલન કરવું છે આંશિક અપૂર્ણાંકની રીતે. તો છેદના બે અવયવ છે, બંનેમાં આવૃત નથી કારણ કે કોઈનો ઘાત નથી, વળી બંનેની એક જ ઘાત છે એટલે સુરેખ પણ છે. તો સુરેખ અનાવૃત અવયવ છે, એક ઘાત છે એટલે સુરેખ છે, આખા કૌંસનો ઘાતાંક નથી એટલે દ્વિઘાત છે. સુરેખ આખા કૌંસનો ઘાતાંક નથી એટલે અનાવૃત છે. તો સુરેખ અનાવૃત અવયવ હોય તો આપણા માટે દાખલો સહેલો થઈ ગયો. આખા સ્વરૂપને સાપોલિયાની બહાર લઈ આવો. x+1 into x+2 is a upon x+1 plus b upon x+2 તમે સમજી શકો છો. હવે હું લસા લઉં છું એટલે આની પાસે બંને પદો છે, એની પાસે x+1 છે એટલે x+2 ગુણાશે, b ની પાસે x+2 છે એટલે x+1 ગુણાશે. હવે આપણે શું કરવાનું છે તો કે હવે અહીંયાથી a અને b ના મૂલ્યો મેળવવાના છે. કેવી રીતે? x ની કિંમતો મૂકીને. જેમ કે મેં x -1 લેતા, હવે x -1 લીધું તો અહીંયા -1 + 1 0 થશે એટલે a મળશે. પછી એક વખત હું -2 લઈશ એટલે -2 + 2 એ 0 થઈને b મળશે. આ તમારે કરવાનું છે, મતલબ એકને 0 બનાવો એટલે બીજું આપોઆપ મળી જાય. બરાબર છે. તો મેં -1 લીધું, સો a into -1 + 2 અને +2 into 0. તો ડાબી બાજુમાં શું થયું? -1 is equal to 2 - 1 એટલે 1
તો આ આપણને રેડીમેડ a નું મૂલ્ય મળી ગયું. હવે હું x -2 લઈશ તો a 0 થઈને b મળી જશે. બરાબર. સો x -2 લેતા x -2 લેતા -2 a into 0 plus b into -2 plus 1. -2 plus 1 એટલે -1 into b એટલે -b. -b is -2, therefore b will be 2. હવે a અને b ના મૂલ્યો મળી ગયા પછી એને તમારે અહીંયા ટીકાવવાના છે. therefore ઇન્ટિગ્રેશન, હવે સાપોલિયું લઈ લેશો તોય ચાલશે, ધારો કે નથી લેતા પહેલા કિંમત મૂકીએ છે તોય કોઈ ફેર પડવાનો નથી. x upon x plus 1 into x plus 2 is equal to a. What is a? -1 is a upon x plus 1 plus what is b? 2 is b. 2 upon x plus 2. હવે બંને બાજુ સાપોલિયું લેતા એક સ્ટેપ વધે, બીજું કંઈ નહીં થાય. so x upon x plus 1 into x plus 2 dx minus લીધી બહાર 1 upon x plus 1 dx plus 2 લીધા બહાર 1 upon x plus 2 dx. 1 upon x plus 1 નું સંકલિત log mod x plus 1, 1 upon x plus 2 નું સંકલિત log mod x plus 2. ઝીંગો હું જવાબ લખવાનો નથી એવું ગયા લેક્ચર થી તમને કહેતો આવ્યો છું. હવે આ જ દાખલો હું તમને બીજી રીતે બતાવું. આમ તો ત્રણ રીતો છે, ત્રીજી રીત થોડાક લેક્ચર પછી બતાવીશ. બીજી રીત જે તમે કરીને આવ્યા છો એની વાત કરું. માનો કે આ દાખલામાં છેદનું તમે વિસ્તરણ કર્યું. તમે આ રીતના, આમ તો આ રીત સારામાં સારી છે, આંશિક અપૂર્ણાંક ઇઝ મચ બેટર, બટ તમારા નોલેજ માટે એક હું આનું વિસ્તરણ કરું છું. x² plus 2x plus x will be 3x plus 2. ધારો કે મેં રકમ આ તમને પેપરમાં આપી દીધી, દાખલો આનો આ છે, રકમ આ સ્વરૂપમાં આપી, તો તમને છે ને પહેલા લેક્ચરનું સ્વરૂપ દેખાશે. જો મેં તમને લખાયું હતું, યાદ હતો કે જો છેદના x કરતા અંશના x ની ઘાત 1 જેટલી ઓછી હોય, તમને આવું સ્વરૂપ પણ આપ્યું હતું, ax plus b upon ax² plus bx plus c. દ્વિઘાતની અંશમાં સુરેખ હોય તો છેદનું વિકલિત અંશમાં પણ આવી સંકલન કરો. ચલો આનું વિકલન શું થશે? 2x plus 3. હવે ઉપર 2x plus 3 બનાવવા માટે પહેલા બે વડે ગુણ્યું ભાગ્યું એટલે 2x થાય, 3 ઉમેરીને બાદ કર્યા, પાછું છૂટું પાડ્યું. દાખલો થોડો મોટો થશે પણ રીત તો એ છે જ, આપણા કોર્સની જ છે ને આગળ આની આગળના સ્વાધ્યાયમાં આપણે કરીને જ આવ્યા છીએ. તો તમે બીજી વસ્તુ જુઓ કે આ પ્રકારના મોટા દાખલા બી આ રીતે આપણને નાના થઈ ગયા. સમજાય છે કે નહીં? સો આંશિક અપૂર્ણાંક ઇઝ મચ 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 બેટર. બરાબર છે. પહેલો દાખલો આપણે અહીં પૂરો થાય છે. બીજો દાખલો, હવે આ રમકડું આપ્યું છે આપણે, રમી લઈએ. આ રેડીમેડ સૂત્ર નથી લાગતું યાર? ઇન્ટિગ્રેશન 1 upon x² minus a² dx. આવું નથી લાગતું? 1 upon x² minus a² નું સંકલિત, બોલો 1 upon 2a log mod x minus a upon x plus a plus c. વાર્તા પૂરી થઈ ગઈ. પણ ચોપડી વાળાએ તમને કન્ફ્યુઝ કરવા માટે આંશિક અપૂર્ણાંકમાં મૂકીને આપ્યો છે, અને ઇન કેસ તમે કરો બી છો, ધારો કે x² minus 9 ના મેં બે અવયવ પાડ્યા તો આવું થશે. હવે પદાવલીને આવી રીતે બહાર બોલાવી લો, a upon x plus 3 plus b upon x minus 3. લસા લીધા પછી સાદો રૂપ આપો, x ની કિંમતો મૂકો, ab નો જન્મ થશે. બિંગો બિંગો. બરાબર છે. તો આ દાખલો હું કરાવતો નથી, ખાલી સમજવા માટે જ મેં લખ્યું. ત્રીજો દાખલો મોટો દાખલો છે એટલે એક વધુ પ્રેક્ટિસના પર્પસથી મેં લીધો છે. પછી આ પ્રકારના દાખલા લગભગ હું તમને હોમવર્કમાં આપવાનો છું. ચોપડી લઈને બેસજો, હમણાં હું ટીક કરાવું છું. બરાબર. ચલો ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં પહેલા પદાવલીને બહાર બોલાવો. સો 3x - 1 upon x - 1 into x - 2 into x - 3 is a upon x - 1 plus b upon x - 2 plus c upon x - 3.
A B C ત્રણ પદો શોધવાના છે, યાદ રાખજો. હવે હું લસા લઉં છું. આના છેદમાં ત્રણે ત્રણ પદો છે એટલે કોઈ ગુણાવાનું નથી. a ની જોડે ગુણાશે x - 2 અને x - 3. આના છેદમાં x - 2 છે એટલે એને આ બે ગુણાશે. b * x - 1 * x - 3 પ્લસ c * આ બંને ગુણાશે x - 1 * x - 2. યાદ રાખજો. બરાબર છે. હવે હું x ની જુદી જુદી કિંમતો મૂકી અને આનું સાદું રૂપ આપવા માંગુ છું. તો પહેલા x = 1 લઈશ. x = 1 લઈશ એટલે આ બે 0 b અને c જતા રહેશે અને a નું મૂલ્ય મળશે. so taking x = 1, x = 1 લેતા ડાબી બાજુમાં 3 * 3 માંથી 1 જાય તો 2 = a 1 - 2 1 - 3 પ્લસ b નો સહગુણક પણ 0 થશે અને c નો સહગુણક પણ 0 થશે અને સીધો a નો જન્મ થશે. so 2 = 2 - 1 is -1, 1 - 3 is -2. આ 0 એટલે આ +2 થયું માટે a નું મૂલ્ય મળ્યું 1. જોઈ શકો છો. બીજી કિંમત મેં લીધી x = 2 લેતા 3 દુ 6 માંથી 1 જાય તો 5 = a * 0 2 - 2 b બચી જશે ને આ 0 થશે પ્લસ b * 2 - 1 * 2 - 3 પ્લસ c * 0 equal to જો b a અને c ગયા 1 * -1 therefore b = -5 b = 5 therefore b = -5. તમે જોઈ શકો છો. એના પછી x = 3 લેતા a અને b 0 થશે અને c બચી જશે 3 તારી 9 માંથી 1 જાય તો 8 equal to a * 0 plus b * 0 સમજી શકાય છે plus c * 3 - 1 * 3 - 2 આ 0 3 માંથી 1 જાય તો 2 એટલે c * 2 * 1 2c is 8 therefore c is 4. a b c ના મૂલ્યો મળી ગયા. હવે આપણે આમાં કિંમતો મૂકવાની છે અને હું સીધું સંકલન પણ લઈ લઉં છું. જો therefore 3x + 1 therefore integration 3x + 1 upon x - 1 into x - 2 into x - 3 equal to a કેટલું છે ભઈ આપણી પાસે 1 integration 1 upon x - 1 dx plus b કેટલું છે -5 integration -5 upon x - 2 dx plus c કેટલું છે ભાઈ 4 upon. આ પ્રકારના સ્વરૂપમાં બધામાં જવાબ જેમાં સુરેખ અનાવૃત અવયવ છે. સુરેખ એટલે કે ઘાતાનાવૃત એટલે કોઈનો કૌંસનો ઘાતક નથી. બધાનો જવાબ logmod જ આવશે. 1 બાર આયા logmod x - 1 -12 આયા logmod x - 2 4 બાર આયા logmod x - 3. સો બધાનો જવાબ logmod જ આવશે. યાદ રાખજો. ક્લિયર પોઈન્ટ. તો આટલું લખી લો એટલે બીજા દાખલા આગળ લઈએ. હવે એના પછી ચોથો અને પાંચમો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. ચોથામાં રેડીમેડ સ્વરૂપ છે, જ્યારે પાંચમામાં છેદમાં x² + 3x + 2 ના બે અવયવ પડશે x + 1 x + 2 અને પછી આપણી આંશિક અપૂર્ણાંકની રીતે તમે દાખલો કરી શકો છો. હવે આ પાછી રીત બદલાય. જો છેદમાં હું વિસ્તરણ કરીશ તો 3 ઘાત વાળી પદાવલી બનશે.
ઉપર સુરેખ છે, ઉપર 1 અને નીચે 3 ઘાત છે, પરિણામે ઉચિત સમય વિધેય છે. ઉચિત સમય વિધેય છે એટલે હું આંશિક અપૂર્ણાંક લગાડી શકું. આંશિક અપૂર્ણાંક લગાડવા માટે છેદમાં અવયવો પણ આપેલા છે, પણ અવયવોમાં દ્વિઘાત અને અનાવૃત છે. આખા કૌંસનો ઘાતાંક નથી, પણ આ દ્વિઘાત છે. કેટલીક વખત દ્વિઘાત હોય પણ આપણે એને સુરેખમાં ફેરવી શકતા હોઈએ. દાખલા તરીકે x² - 1 હોત તો આપણે x - 1 * x + 1 લખી શકતા અને એ સુરેખમાં ફરી જતું. પણ આ x² + 1 છે જે નોન અવયવીકરણ સ્વરૂપ કહેવાય, એનું આપણે ક્યારેય અવયવીકરણ કરી શકીએ નહીં. તો આ સ્વરૂપ થઈ ગયું દ્વિઘાત અનાવૃત. હવે દ્વિઘાત અનાવૃત કેવી રીતે કરવું? તો ચલો એની રીત બધી અહીંયા છે, ખાલી સામાન્ય મસાલો બદલાય, ટેસ્ટ બદલાય. પહેલા તો બહુપદીને બહાર બોલાવો. x upon x² + 1 into x - 1 is equal to, હવે x² + 1 જેના છેદમાં હું લઈશ ને એના અંશમાં મારે સુરેખ મૂકવાનું, તમને હમણાં જ મેં સમજાવ્યું, અને પ્લસ c upon x - 1. હવે કોઈ અપેક્ષા મારે a upon x - 1 અને bx plus c upon x² + 1 લખવું છે, લખાય ભાઈ, લખાય, બિંદાસ લખાય. હવે અહીંયાથી હું લસા લઉં છું, આના છેદમાં બંને પદો છે, કોઈ જ ગુણાવાનું નથી. સો x into ax plus b into x - 1 plus c into x² + 1. હવે રીત આમ તો એની જ રહેશે, પણ છતાં એક અલગ પ્રકારનો મસાલો આમાં નાખવો પડશે abc મેળવવા માટે. જેમ કે મેં x = 1 લઈશ ને તો એને બી બંને 0 થઈ જશે અને c મળશે. આસાન કામ પહેલા કર. x = 1 લેતા 1 = a plus b, x નું મૂલ્ય 1 into 0 plus c into 1 plus 1 એટલે 2c is 1 માટે c નું મૂલ્ય મળ્યું 1/2. આ કિંમતનો આપણે આગળ ઉપયોગ કરી શકીએ. આગળ જે 2-3 દાખલા કરાય એમાં આપણે જરૂર નથી પડી, અહીંયા પડે બી ખરા. હવે જો હું આને a ને 0 બનાવીશ તો મને bc સ્વરૂપ મળશે, એમાં c મૂકીશ તો b મળી જશે, રાઈટ. સો x = 0 લેતા શક્ય એટલી નાની અને ઈઝી કિંમતો મૂકવી. ડાબી બાજુમાં 0 is equal to a into 0 એટલે b બચી ગયો, x નું મૂલ્ય 0 એટલે -1 પ્લસ c, x નું મૂલ્ય 0 એટલે 1, તો -b = c, b ને આ બાજુ લઈ ગયા, સો b = c, પણ c નું મૂલ્ય 1/2 છે એટલે b પણ 1/2 થશે. b પણ મળ્યો. હજી a લાવવાનું છે. હવે તમે કોઈને 0 નહીં બનાવી શકો, કારણ કે x² નું મૂલ્ય -1 લેવાય નહીં, એ સંકર છે અને સંકરમાં આપણને બિલકુલ રસ નથી. who is interested? you all know. તો આપણે એવી કિંમત લઈશું કે જેમાં કોઈ 0 ના થાય. તો આપણે શું લીધું? જો એક તો 1 લીધું, બરાબર. તો હવે -1 લઈએ છીએ, taking x = -1. તો જુઓ ડાબી બાજુ -1 ઇક્વલ x ની જગ્યાએ -1 મૂકો એટલે -a plus b, x ની જગ્યાએ -1 મૂકો એટલે -2, x ની જગ્યાએ -1 નો વર્ગ plus 1 plus 1 એટલે 2c, so 2c. તો આ થયું -2a -2b plus 2c, -2a -2b plus 2c, પણ b અને c સમાન છે, સો -2b plus 2c ટર્નિંગ થશે, -1 is -2a, તો a નું મૂલ્ય પણ 1/2 જ મળ્યું. મતલબ a b c ત્રણે 1/2 મળ્યા. ત્રણે 3 ની કિંમત હવે અહીંયા ટીકાવો. ચલો, સો ઇન્ટિગ્રેશન x upon x² + 1 into x minus 1 dx is equal to integration a is 1/2x plus b is 1/2 upon x² plus 1 dx plus c is 1/2
upon x minus 1 dx. હજી આમાં એક સ્ટેપ હું સમજાવું છું. હું આ બંનેને લસા છૂટો આપું છું. મતલબ જો ઇક્વલ ટુ મેં પહેલાને લસા છૂટો આપ્યો તો 1/2 into integration x upon x square plus 1 dx plus 1/2 upon 1/2 into 1 upon x square plus 1 dx અને પ્લસ આ 1/2 પાછું બહાર આવ્યું integration 1 upon x minus 1 dx. આવું કરવાથી ફાયદો શું થયો? આ રેડીમેડ સૂત્ર બન્યું 1 upon x square plus a square નું. સો 1 upon a tan inverse x upon a plus c. આ log મોડ થયું. હવે અહીંયા દ્વિઘાત અને ઉપર સુરેખ છે, છેદનું વિકલિત અંશમાં બનશે. ચલો આનું વિકલન કરો તો 2x થશે. તો પાછા મેં 2 વડે ગુણ્યા ભાગ્યા જોઈ તો આખો દાખલો થઈ ગયો તમારો તૈયાર. છેદનું વિકલિત અંશમાં જવાબ log મોડ છે. 1 upon a tan inverse x upon a log mod x minus 1 વાર્તા પૂરી. તમારે જાતે દાખલો કરવાનો છે અને આનો ઝીરો આન્સર લાઈને જ મૂકવાનો છે. હું સાદું રૂપ નહીં આપું, હું સૂત્ર નહીં લગાડું. હવે પછી યાદ રાખજો, મેં પહેલા જ કીધું છે તો જ તમને પ્રેક્ટિસ થશે. રાઈટ? ચલો એના પછી જે દાખલો લખ્યો છે મેં અહીંયા એ જરા વિશિષ્ટ છે. કેવી રીતે વિશિષ્ટ છે? તો જો હું છેદનું વિસ્તરણ કરીશ તો દ્વિઘાત પદાવલી બનશે અને અંશમાં બી દ્વિઘાત છે. અંશ દ્વિઘાત, છેદ દ્વિઘાત, દ્વિઘાત અપન દ્વિઘાત, અનુચ્છેદ સમય વિધેય થયો તો જ્યાં સુધી હું એને પહેલા ઉચિતમાં નહીં ફેરવું ત્યાં સુધી આપણું કામ નહીં થાય. x = x minus 2x squared dx. હું જ્યાં સુધી આને ઉચિતમાં નહીં ફેરવું ત્યાં સુધી આપણું કામ આગળ નહીં થાય. યાદ રાખજો. તો આને ઉચિતમાં ફેરવવા માટે શું કરવાનું? તો કે અંશને છેદ વડે ભાગવાનું અથવા છેદને અંશમાં બનાવવાનું. હું છેદને અંશમાં બનાવવાનો ટ્રાય કરું છું. છેદને અંશમાં બનાવવાનો ટ્રાય કરું છું કે ભાઈ આનું આ સ્વરૂપ યા તો અહીંયા બનાવો, એટલે કે આના વડે આને ભાગો. સમજાય છે કે નહીં? યા તો પછી લસા લઈને છૂટું પાડો. તો પહેલા તો 2x² બનાવવા માટે મેં 2 વડે ગુણ્યા ભાગ્યા. સો 2 minus 2x² upon x minus 2x² dx. હવે x minus 2x² બનાવવા માટે આને x ઉમેરીને બાદ કરો. સો 1/2 2 x બાદ કર્યો પ્લસ x minus 2x² upon x minus 2x² dx. હવે લસા છૂટો પાડો. જો x બાદ કરીને ઉમેરેલો હતો, લસા છૂટો પાડો. સો 1/2 2 minus x upon x minus 2x² પ્લસ આખું ટડિંગ થયું 1 dx. બંનેને સાંપોલિયા પણ અલગ આપો. સો પહેલું સ્વરૂપ આવું બનશે 1/2 2x upon, હવે હું પાછા આના અવયવ લખી દઉં છું. x into સોરી આ 2 minus x છે. x into 1 minus 2x dx 1/2 આને પણ ગુણાશે 1/2 1 dx. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ છેદમાં દ્વિઘાત છે અને ઉપર સુરેખ છે. છેદ દ્વિઘાત અને ઉપર સુરેખ છે એટલે આ ઉચિત સમય વિધેય થયું. એટલે તમે અહીંયાથી આંશિક અપૂર્ણાંકની રીતે આ દાખલો પાછો કરી શકો અને ભનનું સંકલિત તો વિચ્છુ દાદા છે. બરાબર છે? તો આવા દ્વિઘાત વાળા કઈ વાંધો નહીં, 7મો દાખલો જ કરો. તમને 7 સુધીના દાખલા મેં આજે પૂરા કરી દીધા. આવતા લેક્ચરમાં આપણે 8મા દાખલાથી આગળ જઈશું. પણ બહુ બઢિયા સ્વાધ્યાય છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ આ સ્વાધ્યાય છે. યાદ રાખજો. અને એના પછીના લેક્ચરમાં બી ઇન્ટરેસ્ટિંગ જ બધી વખતે નવી ટાઈપ, બધી ઇન્ટરેસ્ટિંગ ટાઈપ ચાલુ થશે. બરાબર? સો પ્રેક્ટિસ ભૂલતા નહીં. ઓકે, સી યુ, બાય બાય.